હું ન હોત તો આવું હનુમાનજીને એકવાર થયું હતું કે હું ન હોત તો અશોક વાટિકામાં જ્યારે સીતાજીની ભાળ લેવા ગયા હનુમાનજી, અને જ્યારે રાવણ આવે છે ત્યાં અને સીતાજીની સામે તલવાર કાઢે કે હું મારી નાખું તને, ત્યારે હનુમાનજીને એક ક્ષણ માટે એમ થઈ ગયું કે હું ન હોત તો કોણ બચાવત સીતાજીને. ત્યારે રાવણનો હાથ મંદોદરીએ પકડી લીધો અને હનુમાનજીને વિશ્વાસ બેઠો ભગવાન માથે કે ભગવાન તો ગમે એની પાસે ગમે ત્યારે ગમે એ કામ કરાવી શકે. મંદોદરીએ બચાવ્યા. એ પછી ત્રિજટા ત્યાં આવી અને ત્રિજટાએ સીતાજીને એમ કીધું કે માતાજી, મેં એક સ્વપ્ન જોયું અને સ્વપ્નમાં એક વાનરે લંકાનગરી બાળી નાખી. અને ત્યારે હનુમાનજી સાંભળતા હતા અને ત્રિજટા એ વિભીષણની દીકરી હતી અને ભવિષ્ય જોવાવાળી. અને ત્યારે હનુમાનજીને એમ થયું કે ભગવાને મને કોઈ આદેશ તો આપ્યો નથી કે લંકાનગરી તું બાળી નાખજે એમ. કાંઈ નહીં, ભગવાન શું કરે જોઈએ હવે એ કંઈ. અને પછી મેઘનાથ હનુમાનજીને પકડવા આવે અને હનુમાનજી બંધાય અને લંકાનગરીમાં ગયા. ત્યારે રાવણે હનુમાનજીને મારી નાખવાનો આદેશ આપ્યો અને ત્યારે વિભીષણજી આવે અને એણે એમ કીધું કે આ નીતિ વિરુદ્ધ કહેવાય, એને મરાય નહીં દૂતને. અને ત્યારે હનુમાનજીને એમ થયું કે જો આ રાવણના ભાઈએ મને બચાવ્યો, રાક્ષસના હાથે મને ભગવાને બચાવ્યો. અને પછી આગળ જતા રાવણ એમ કહે કે તો આને કામ કરો, આનું પૂંછડું સળગાવી દો એમ. ત્યારે ભગવાનને હનુમાનજીને એમ કીધું કે હનુમાનજીને એમ થયું કે ભગવાન તો કાંઈ પણ કરાવી શકે, કારણ કે આ પૂંછડામાં તેલ, ઘી અને કપડાની વ્યવસ્થા રાવણ પાસે કરાવી ભગવાને. સમજાણું? એટલે આપણે નિમિત્ત માત્ર છીએ અને જે કરે એ ભગવાન કરે છે.